પ્રધાનમંત્રી મોદી કાલે ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસે અમદાવાદમાં સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત। 10 નવી વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી। બોર્ડની પરીક્ષામાં પણ રાજકીય પક્ષોનો પ્રચાર। સુરતની શારદાયતન સ્કૂલમાં ભાજપનો ખેસ પહેરી આગેવાનોએ વિદ્યાર્થીઓને આવકાર્યા। સૌરાષ્ટ્રમાં ગેરકાયદે નિર્માણ પર દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં। દ્વારકાના સલાયા બંદર પર રેલવે વિભાગની જમીનમાં દબાણો પર ફરી વળ્યું બુલડોઝર। ખેડાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં કોપર સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ। ચોરી કરેલા 70 લાખથી વધુના કોપર અને એલ્યુમિનિયમ સાથે આઈસર ઝડપાયું। પ્રધાનમંત્રી મોદીની દખલગીરીથી યુક્રેન પર ટળ્યું હતું પરમાણુ હુમલાનું સંકટ। સીએનએનના રિપોર્ટમાં મોટો દાવ। વર્ષ 2022માં રશિયા યુક્રેન પર કરવાનું હતું ન્યુક્લિયર એટેક।